આજે આપણે જઈ રહ્યા છીએ શક્તિનગર ધામ રામદેવજી મહારાજના મંદિરે। તો મિત્રો કેમ છો બધાય? મજામાં? આપણે આવી ગયા છે શક્તિનગર ધામ। તો આપણે બહાર ગેટનો સીન હે અને હવે જઈ રહ્યા છીએ અંદર। તો કેવો મંદિર છે તો તમે બન્યા રહીજો અમારા વિડીયોની અંદર। તો મિત્રો આપણે રામદેવજી મહારાજના મંદિરે ઉપર ચડી રહ્યા છીએ, તો તમે બન્યા રહીજો, તમને પૂરા દર્શન કરાવું। आज से रामदेवजी महाराज की यहाँ स्थापना और रामदेवजी महाराज विराजमान है। तो તમે मित्र दर्शन कर लीजो। मित्र प्रभुजी महाराज ने पर यहाँ स्थापना है, विराजमान है। भोगी भांति जेना रामदेवजी महाराज तो भजन द्वारा भक्ति करो तो हजी अगम भेद जानो सत्य आता ही तुम्हें सत्मा करो। तो मित्रों आज से प्रभुदास बापू थोड़ा ये विराजमान से, तो तुम्हें दर्शन कर सको छो। बहुचर में राम बापू विराजमान से आया। शंकर भगवान शिवलिंग से તેમના દર્શન તમે પણ કરી શકો। તો મિત્ર મંદિર તો બહુ વિશાળ છે, બહુ મોટું। આટલા એરિયાની અંદરમાં બહુ સારામાં સારું એવું પ્રતિનિધિ મંદિર છે। મિત્ર આ છે સવારામ બાપુ મહાન સંત અને જેને રામદેવજીની ભક્તિ પણ કરી અને ઘણા બધા હારા પદ ગયા છે। જેની છૂટતા સ્વગત સમેટે તેના કથમાં સાહેબ પેટે એવા ઘણા બધા પદ ગયા છે। અંગૂઠો મરડી શિવને જગાડ્યા આવા બધા પદ ગયા છે। તો એવા મહાન સંતના તમે દર્શન કરી શકો છો। મિત્રો આવું ભવ્ય મંદિર છે। આ છે રામદેવજી મહારાજનો લીલો ઘોડલો। બહુ વિશાળ મંદિર। તમે પણ ક્યારેક સમય મળે તો આ બાજુ આવજો। શક્તિનગર ધામ છે
અને હળવદથી બસ 2-3 કિલોમીટર દૂર હશે. વિશાળ મંદિર છે, બહુ મોટા વિસ્તારની અંદરમાં બાંધકામ થયેલું છે. તો ચાલો મિત્રો, આ છે ભૈરવાની ગુફા અને આજે રામદેવપીરની બીજ પણ છે. તો ચાલો આપણે અંદર જઈ. ભેરો ખાઈ ન જાય, મોટું જબરું છે. તો ચાલો મિત્રો, નજારો છે. હલવી જાતી નહીં. પહેરવાનું ભોય રૂપિયા ને. પહેરવો ખાઈ ન જાય તને બધું નો ભલે. કાટી કાટી જાડીઓમાં ભેરવો રે આવે. ભાઈ પહેરવાનું. આ ભોયરું છે, બહુ મસ્ત બનાવટ છે. પછી તો આગળ પગાય છે. તો મિત્રો, અહીંયા 3 મહાપુરુષ બિરાજમાન છે. નરસિંહ મહેતાજી, જેને નરસિંહ મહેતાએ ભજન ગાયું है, चाल गई आत्म तत्व चिन्हो नहीं, ताल गई सर्वे साधना जूठी. चाल गई आप नरसिंह मेहता કહે કે જાલ ગઈ આત્માનું તમે સંશોધન ન કરો, તાલ ગઈ બધી સાધના તમારી જૂઠી. એટલે આત્માની ખોજ કરો અને તમારું કલ્યાણ કરો. शिरडी वाला साईं बाबा सबका मालिक एक ही ईश्वर है. कबीर साहब, उन घर की कोई शान समझाओ, ये जीव कहाँ से आया है. कबीर साहब कहे, कोई એવું ઘર તો મને બતાવો કે આ જીવ આવ્યો ક્યાં અને જાય છે પણ ક્યાં, એનું કંઈક ઠેકાણું તો કરો. એટલે કબીર સાહેબના આવા બહુ મહાન સંત છે અને પદ પણ બહુ સારા લેખા છે અને ગાયા છે. નરસિંહ મહેતાના પણ ખૂબ ભજન ઘણા બધા છે. તો મિત્રો, તમે પણ ભજન જો સાંભળતા હોય તો સાંભળજો. શંકર ભગવાન, ગણેશજી, તો મિત્રો આપણે આવી ગયા છીએ નીચે. આ છે નકલંગ ધામ મંદિર, જે આપણે
દર્શન કર્યા. કેમ હે? મસ્ત હતું બધું. મજા આવી ને? હા. તો તમે પણ આવજો દર્શન કરવા. દર્શન કરવા. આવું શક્તિનગર ધામ મંદિર છે રામદેવજી મહારાજનું. મિત્રો આપણે ગેટે પહોંચી ગયા છીએ બારે. હા ગેટ બહાર નીકળી ગયા છીએ મિત્રો. અને આપણું બાઇક થોડુંક આગું પડ્યું છે. તો પણ આવી રહ્યા છે દર્શન કરવા રામદેવજીના. તો મિત્રો આજનો વિડીયો આયા લગી. જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હા અને આવજો.